બજારમાં મળતી મોંઘી મીઠાઈ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં ગેસ ચાલુ કર્યા વગર જ ફક્ત 4 થી 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું। સુપર ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો। મોંમાં મૂકતા જ બસ પાણીની જેમ ઓગળી જશે, બહુ જ વધારે ટેસ્ટી પણ લાગે છે। તો ચાલો આપણે આ સુપર હેલ્ધી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં એક મિક્સર જાર લીધેલું છે, એમાં ફક્ત અડધા કપ જેટલા આપણે કાજુ યુઝ કરીએ। ફ્રેન્ડ્સ, કાજુ મેં ફ્રોઝનમાં રાખેલા હતા, તો તમે કોશિશ કરજો આખી રાત સુધી અથવા 2 થી 3 કલાક સુધી તમે એને ફ્રોઝરમાં રાખજો, જેથી એનું ઓઇલ બિલકુલ છૂટું ના પડે। એમાં 1/4 કપ જેટલી મેં ખાંડ એડ કરેલી છે અને 1 ઇલાયચીના દાણા આ રીતે કાઢીને એડ કર્યા છે। એને ફાઇન પાવડર આપણે બનાવી લઈશું। મિક્સર જારને ઓન ઓફ એટલે બંધ ચાલુ કરીને જ આપણે પીસીશું। તો જુઓ, હું તમને ખોલીને બતાવું છું। તો આ રીતનું એકદમ સરસ પાવડર બનશે, કારણ કે આપણે એની સાથે ખાંડ પણ એડ કરેલી અને ફ્રોઝનમાં આપણે કાજુને રાખેલા, એટલે બિલકુલ એનું ઓઇલ છૂટું નહીં પડે। હવે એમાં જ 1 કપ જેટલો સૂકું નાળિયેરનું છીણ એડ કરીશું। તો અડધા કપ કાજુની સામે 1 કપ જેટલું સૂકું નાળિયેરનું છીણ। હવે પાછું આપણે એને ઓન ઓફ કરીને ફરી ચલાવી લીધેલું છે અને જો એકદમ સરસ ફાઇન પાવડર બની ગયો છે। તો આપણે એને એકદમ ફાઇન પાવડર પણ કરવાનું છે અને એમાંથી બિલકુલ તેલ પણ ન છૂટું પડે, એનું ધ્યાન દેવાનું છે। હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે મિક્સરમાં જ। હવે આપણે એમાં સુપર સોફ્ટ બનાવવા માટે 1.5 ચમચી જેટલી મલાઈ એડ કરીશું, દૂધની મલાઈ। તો 1 ચમચીમાં પણ કામ થઈ જાય છે। અહીં મેં 1 કરતાં થોડીક વધારે મલાઈ યુઝ કરી છે। તો આ ફ્રેશ દૂધની મલાઈ છે ફ્રેન્ડ્સ, તો બહુ જ સરસ એકદમ ક્રીમી બને છે। કોઈપણ પ્રકારના ગેસ ચાલુ કરવાની પણ ઝંઝટ નથી, બનાવતા ફક્ત 4 થી 5 મિનિટ હાર્ડલી થાય છે અને બહુ જ વધારે ટેસ્ટી બને છે। તો મહેમાનોને ખવડાવશો કે પછી તમે કોઈકને આપશો ને, તો એ માને પણ નહીં કે આ તમે ઘરે બનાવી છે, એટલી સરસ ટેસ્ટી બને છે। મેં એમાં ચપટી જેટલો ફૂડ કલર એડ કરેલો છે, યલો। તો તમે કોઈ પણ ફૂડ કલર નાખ્યા વગર પણ આ મીઠાઈ બનાવી શકો છો। તો જુઓ, આ રીતે મેં બાઇન્ડિંગ કરી લીધેલું છે। હવે આપણે એમાંથી નાના પેંડાનો શેપ આપી દઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, આમાં બિલકુલ ઘી નથી નાખેલું, ઓઇલ કશું જ નહીં, પરંતુ જે આપણે કોપરું નાખ્યું છે છીણેલું, તો એનું જ ઓઇલ છૂટું પડતું હોય છે, તમે જોઈ શકો છો। તો કેટલા સરસ શાઇનિંગ પણ મારે છે અને હવે આપણે એને ડેસિકેટેડ કોકોનટમાં આ રીતે લપેટી લઈશું અને સરસ એને ગાર્નિશ કરી લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે બાકીના બધા જ પેંડા મેં બનાવી લીધેલા છે। ઉપરથી થોડોક ડ્રાયફ્રૂટ મૂકીને એને ગાર્નિશ કરેલું છે, ઓપ્શનલ છે। તો તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલા સરસ પેંડા બનીને તૈયાર થયા છે। ફ્રેન્ડ્સ, આ મીઠાઈ હું તમને વચ્ચેથી તોડીને પણ બતાવું। જુઓ કેટલી સોફ્ટ બની છે, તમને તોડતા જ ખબર પડતી હશે। ખાવાનું બસ મન જ થઈ જાય, મોંમાં પાણી આવી જાય, મોંમાં ઓગળી જાય એવા ખૂબ જ ટેસ્ટી પેંડા આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને એ પણ ચોખાના લોટમાંથી બનાવીને તૈયાર કરીશું। કોઈપણ પ્રકારના મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વગર કે કોઈપણ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કર્યા વગર આપણે આ પેંડા બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી બને છે, તમે જરૂરથી બનાવીને ટ્રાય કરો। આટલા પ્લેટ ભરીને પેંડા આપણે ફક્ત અડધા કપ ચોખાના લોટમાંથી બનાવીને તૈયાર કર્યા છે। તો ફ્રેન્ડ્સ, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીં એક કઢાઈ લીધેલી છે, એમાં ફક્ત અડધા કપ જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે। તો ધીમા તાપે એટલે કે સ્લો ફ્લેમે આપણે એને રોસ્ટ કરી લઈશું। તો 3 થી 4 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર આપણે એનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી ચોખાના લોટને શેકી લેવાનો છે। આજે તમને એકદમ પરફેક્ટ માપ સાથે આ પેંડા બનાવતા બતાવીશું। જુઓ, આ રીતનું સતત હલાવતા જઈને મેં એને 4 મિનિટ સુધી રોસ્ટ કરી લીધેલો છે। તો એમાંથી એક પ્રકારની સારી એવી સ્મેલ આવવા લાગતી હોય છે, તો ત્યાં સુધી મેં એને રોસ્ટ કરેલો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને એક પ્લેટમાં હું એને કાઢી લઉં છું। બીજા એક વાસણમાં આપણે એને કાઢી લેવાનું। તો કાઢી લીધેલું છે મેં। પછી સેમ પેનમાં 1 કપ જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે, તો એમાં મેં મલાઈ પણ સાથે લીધેલી છે। તો દૂધની ઉપર જે મલાઈ થતી હોય છે, એ મલાઈ સાથે જ મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે।
તો જેટલો આપણે ચોખાનો લોટ લઈએ એના કરતાં ડબલ આપણે દૂધ લેવાનું છે. તો તમે કોઈ વાટકી પણ સેટ કરી શકો છો. તો જે વાડકીથી તમે અડધી વાડકી જેટલો લોટ લો એ વાડકી આખી ભરીને દૂધ લેવાનું. હવે એમાં મેં 1/4 કપ જેટલી ખાંડ એડ કરેલી છે. તો ખાંડ તમે વધારે ઓછી રાખી શકો છો, તમને જેટલું ગળ્યું ખાવાનું પસંદ હોય, પણ 1/4 કપ જેટલી ખાંડ ઇનફ છે અને એકદમ મસ્ત પ્રોપર મીઠું ઠેલું હતું. તો જુઓ, એને હલાવતા જવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે સરસ દૂધમાં ઉભળો આવી જાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે. હવે એમાં મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે, અડધી ચમચી જેટલો. તો નાની ચમચી છે અને અડધી ચમચી ભરીને મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે. એનું ફ્લેવર આ પેંડામાં બહુ જ મસ્ત લાગતું હોય છે. તો એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને બીજી 2 થી 3 મિનિટ સુધી આપણે દૂધને ગરમ થવા દઈશું. આજુબાજુ જે મલાઈ જેવું જામે એને આપણે દૂધમાં ભેળવી લઈશું અને મિક્સ કરતા જઈશું. એ રીતે દૂધને ગરમ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ મીઠાઈ ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. બહુ જ સરળ છે અને સુપર ટેસ્ટી બને છે. તો જુઓ, દૂધ સારું એવું ગરમ થઈ ગયું છે ને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દીધેલી છે મેં, અને આ રીતે વચ્ચે વચ્ચે હું એને હલાવતી ગઈ છું. તો બસ એક વખત ઉભળો આવી જાય પછી આપણે એને આ રીતે હલાવતા જઈને થોડી વાર થવા દેવાનું, અને પછી આપણે એમાં જે ચોખાનો લોટ આપણે રોસ્ટ કરીને રાખેલો છે એ થોડો થોડો કરીને આ રીતે એડ કરતા જઈ અને મિક્સ કરી લેવાનું. તો બિલકુલ ગાંઠા ન રહેવા જોઈએ, એટલે દૂધ પ્રોપર ગરમ હોવું જોઈએ. ઠંડા દૂધમાં જો તમે નાખી દેશો તો ગાંઠા પડી જશે. આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે. હવે એમાં 1 ચમચી જેવું મેં દેશી ઘી યુઝ કરેલું છે. તો 1 ચમચીથી પણ થોડુંક ઓછું ઘી નાખેલું છે. એનાથી સરસ શાઇનિંગ પણ મારશે અને બહુ સારો એવો ટેસ્ટ પણ લાગશે. તો જો એકદમ સરસ પ્રોપર મેં એને મિક્સ કરી લીધેલું છે ને તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારના માવા કે મિલ્ક પાવડર વગર એકદમ ક્રીમી એવું આપણું બેટર તૈયાર છે. એને એક પ્લેટમાં મેં કાઢી લીધેલું છે. હવે હાથને પણ મેં ઘીથી ગ્રીસ કરી લઈશ અને પછી આપણે એને પેંડાનો શેપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મીઠાઈને કોઈ પણ શેપ આપી શકો, સિલિન્ડર આકારનો શેપ આપી શકો. આ રીતે જનરલી રાઉન્ડ શેપના પેંડા મળતા હોય છે, તો મેં એ શેપ આપેલો છે. તમે તમારી પસંદનો આપી શકો. હવે જુઓ, આ રીતે મેં એને પેંડાનો શેપ આપી અને ડેસિકેટેડ કોકોનટ કોઈ પણ તમને કરિયાણાની શોપ પર ઇઝીલી મળી જશે. તો સૂકો નાળિયેરનું છીણ આવે છે તે એના અંદર એને લપેટી લીધેલું છે અને ઉપરથી ખાલી ગાર્નિશિંગ માટે મેં થોડીક પિસ્તાની કતરણ નાખેલી છે. તો તમે એની જગ્યા પર કોઈ પણ વસ્તુથી ગાર્નિશ કરી શકો છો, અથવા એને આમ પણ તમે રાખશો તો પણ ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. પણ આ રીતે ડેકોરેટ કરવાથી એનું લુક પણ ખૂબ સરસ લાગતું હોય છે. તો જુઓ, એ રીતે મેં બીજો પણ પેંડો તૈયાર કરી લીધેલો છે અને એને પણ ડેસિકેટેડ કોકોનટમાં આ રીતે મિક્સ કરી લીધેલું છે. એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે. અને એ રીતે મેં બધા પેંડા બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો ફક્ત અડધા કપ જેટલા ચોખાના લોટમાંથી આટલી બધી ક્વોન્ટિટીમાં પેંડા બનીને તૈયાર થયા છે. એ પણ ઝટપટ અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે બનાવશો તો જ તમને ખબર પડશે કે રેસીપી કેવી છે. તો 100% જો તમે બનાવશો તો તમને બહુ જ પસંદ આવશે અને તમે વારંવાર આ રીતે બનાવશો અને જે ખાશે ને આ પેંડાને એ વિશ્વાસ પણ નહીં કરે કે આટલા સરસ પેંડા તમે ઘરે બનાવીને તૈયાર કર્યા. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફ્રેન્ડ્સ, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈ પણ તહેવાર માટે એકદમ પરફેક્ટ અને એકદમ હેલ્ધી રેસીપી આજે આપણે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ખાંડનો પણ ઉપયોગ નહીં કરીએ અને આજે આપણે આ સ્વીટ પેંડા બનાવીને તૈયાર કરીશું. તો એકદમ ઝટપટ ગેસ ચાલુ કર્યા વગર જ બનીને તૈયાર થઈ જશે.
ખાવામાં સુપર ટેસ્ટી છે અને બહુ જ હેલ્ધી પણ છે. તો તમે આ રીતે જરૂરથી રક્ષાબંધન પર કે કોઈ પણ તહેવારમાં તમે એને બનાવીને જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં મેં રોસ્ટેડ મોળા ચણા આવતા હોય છે ને રેડીમેડ, એ લીધેલા છે અને એના ફોતરાને આપણે આ રીતે મસરીને કાઢી લઈશું. અને ફોતરા એના બધા કાઢીને આ રીતે આપણે ચણા લીધેલા છે અને એને ઓન ઓફ કરીને મિક્સર જારમાં પીસી લીધેલા છે. તો જો આ રીતે એકદમ સરસ એનો ફાઇન પાવડર આપણે કરવાનો છે મિક્સર જારમાં. ફ્રેન્ડ્સ, ગોળનો ઉપયોગ કરીશું તો 1 કપ જેટલા ચણા લીધેલા છે, એની સામે અડધા કપ કરતાં થોડોક વધારે મેં ગોળ લીધેલો છે. તો આ જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલા ચણા લીધેલા, એ જ વાટકીના માપથી મેં ગોળ લીધેલો છે. તમે ગોળના જગ્યા પર ખાંડ અથવા મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. આજે મેં વધારે હેલ્ધી ઓપ્શન પસંદ કરેલો છે. સાથે સાથે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તમે એની જગ્યા પર 5 થી 6 કાજુ પણ લઈ શકો છો. અને આ રીતે એનો ફાઇન પાવડર બનાવેલો છે. સાથે સાથે ફ્રેન્ડ્સ, મેં ચણાને પીસતી વખતે એમાં 3 ઇલાયચી પણ નાખેલી, પણ એ પીસવાનું જે વિડીયો છે એ મેં સ્કીપ થઈ ગયું છે, મારાથી ઉતરવાનું રહી ગયેલું છે. એટલે મેં તમને ખાલી જણાવી દઉં છું કે આમાં ઇલાયચીનું પણ ફ્લેવર છે. હવે બધી વસ્તુને મિક્સ કરી દીધેલી છે, એક ડીશમાં કાઢી દીધેલી છે અને એમાં 3 થી 4 ચમચી જેટલું પહેલાં દૂધ એડ કરેલું છે. તો ટોટલ 1/4 કપ જેટલું મેં દૂધ લીધેલું છે, પણ બધું એકસાથે હું એડ નહીં કરું. આ રીતે થોડુંક દૂધ એડ કરતા જઈને આપણે એનું સરસ લોટ બાંધતા હોય એટલે બાઇન્ડિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે ખાંડનો ઉપયોગ કરશો તો તમારે દૂધ ફક્ત 2 થી 3 જ ચમચી જેટલું જોઈશે. અહીં આપણે ગોળનો ઉપયોગ કરેલો છે, વધારે હેલ્ધી ઓપ્શન પસંદ કરેલો છે, જે પ્રોટીનથી અને આયર્નથી ભરપૂર છે. તો આ મીઠાઈ બહુ જ હેલ્ધી પણ છે. તો એમાં થોડુંક દૂધનું પ્રમાણ ખાંડની સાપેક્ષે થોડુંક વધારે જાય છે. તો લગભગ 1/4 કપ જેટલું દૂધ યુઝ થશે. તો જો એ તમારા ગોળની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરતું હોય છે. તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. સરસ રીતે એને આપણે બાઇન્ડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આવી કોઈ મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં, મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો. જો આ રીતે બધું બાઇન્ડ થઈ ગયું એટલે 1 નાની ચમચી જેટલું ઘી એડ કર્યું છે, જેથી શાઇનિંગ પણ આવશે અને બિલકુલ ચીપચીપી નહીં બને. અને આ રીતે જો આપણે એને કમ્પ્લીટ કરી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ જે છે ને, તો બિલકુલ ગેસ ચાલુ કર્યા વગર બેસનના જે લાડુ આવતા હોય છે ને, એવા ફ્લેવરના આપણા પેંડા બનીને તૈયાર થશે. તો જો આ રીતે મેં હાથને થોડા ગ્રીસ કરી લીધા તેલથી અને આ રીતે આપણે પેંડાનો શેપ આપી દઈશું. ઉપરથી તમે ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. મેં ડેસિકેટેડ કોકોનટમાં આ રીતે એને સહેજ અલટ-પલટ કરીને ગાર્નિશ કરી લીધેલા છે. તો એકદમ સરળતાથી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો આને તમે ફ્રીજની બહાર લગભગ 3 થી 4 દિવસ સુધી અને ફ્રીજમાં અઠવાડિયા સુધી તમે રાખી શકશો. પણ તમે વિશ્વાસ કરો, તમે બનાવશો એટલે તૈયારીમાં તમારા ઘરમાં ખવાઈ જ જશે. બહુ જ વધારે ટેસ્ટી લાગતા હોય છે. ફ્રેન્ડ્સ, હું તમને એક તોડીને બતાવું તો કેટલી ફાઇન મીઠાઈ બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, તહેવારોના સમયે બજારમાં મીઠાઈઓ મિલાવટવાળી મળતી હોય છે, તો આ રીતે તમે ઘરે જ બનાવીને ટ્રાય કરો. બિલકુલ બજાર જેવી હેલ્ધી અને ઘરમાં બનતી આ ચોખ્ખી મીઠાઈ આપણે બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરળ તરીકાથી બનાવીશું, તો તમને ખૂબ ગમશે. તમે જરૂરથી આ મીઠાઈને તહેવારોમાં બનાવીને ટ્રાય કરજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં મેં એક પેન લઈ લીધેલું છે. શક્ય હોય તો તમે નોનસ્ટિક પેન જ લેવાનું ટ્રાય કરજો. અને અહીં મેં 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. ઘી હલકું મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ જેટલું દૂધ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, ફક્ત 1/4 કપ જેટલું દૂધ વાપરીને આપણે આ મીઠાઈ બનાવીશું અને 1 ચમચી ઘીનો યુઝ કર્યો છે આપણે. હવે એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તો 1 કપ જેટલો મિલ્ક પાવડર કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો. અને એમાં મેં મિશ્રી એટલે કે સાકરને પીસીને 1/3 કપ જેટલી એડ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે 1/4 કપ જેટલી પણ લઈ શકો અથવા તમારી પસંદ પ્રમાણે તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડનું પ્રમાણ લઈ શકો છો. તો અહીં મેં જે સાકર આવતી હોય છે
તો એ વધારે હેલ્ધી ઓપ્શન છે એટલે મેં એને સરસ રીતે પીસી લીધેલી અને પછી એનો યુઝ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, સાકર હોય કે ખાંડ હોય, તમારે એકદમ એનો ફાઇન પાવડર બનાવવાનો છે. બિલકુલ એમાં એના આખા કણો ન રહેવા જોઈએ. સાથે સાથે એક નાની ચમચી જેટલું મેં એમાં ઇલાયચી પાવડર એડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, જો તમે સાકરને પીસતા હોય કે મિશ્રી એટલે કે ખાંડને પીસતા હોય તો એ સમયે પણ તમે એક ઇલાયચીના દાણા ખોલીને નાખી શકો છો. તો તમારે અલગથી પાવડર નહીં કરવો પડે અને ખૂબ સરળતાથી ઇલાયચીનો પાવડર પણ થઈ જશે. તો જો આ રીતે સતત હલાવતા જઈને સ્લો ફ્લેમ પર આપણે એને થવા દીધું છે. તો ફ્રેન્ડ્સ, સતત હલાવતા જવાનું જ્યાં સુધી આપણી જે મીઠાઈ છે તે પેનને ના છોડે ત્યાં સુધી, એટલે કે પેન પરથી અલગ એકદમ ઓટોમેટિક એની જાતે જ તમે જોઈ શકશો. જો પેન છોડે છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક વાસણમાં કાઢીને એને ઠંડુ કરી દીધેલું છે. હવે આપણે એમાંથી પેંડાનો શેપ આપીશું. જો કે તમે કોઈ પણ શેપની મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો. તો આજે હું સિમ્પલ પેંડાનો શેપ આપી રહેલી છું. મેં મારા હાથને થોડા હલકા ઘીથી ગ્રીસ કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને ઝટપટ ફક્ત 3 થી 4 જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. બહુ જ સારી લાગે છે. મેં બનાવી એટલે થોડીક જ વારમાં મારી પ્લેટ ખાલી થઈ ગયેલી ઘરમાં. સૌને પસંદ આવેલું. ખાલી ફ્રેન્ડ, તમારે એટલું ધ્યાન રાખવાનું કે જે ખાંડ અથવા તમે મિશ્રી લો એને એકદમ ફાઇન રીતે પીસવાનું. જો એના થોડાક દાણા આવશે ને મોંમાં તો બિલકુલ નહીં ભાવે. એટલે તમારે એકદમ એનો ફાઇન પાવડર કરવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું. આ રીતે જો અમે બદામથી ગાર્નિશ કરેલું છે. જો કે એ ઓપ્શનલ છે, તમને પસંદ આવે એ રીતે તમે ગાર્નિશ કરી શકો છો. તો જો હું એક તોડીને પણ બતાવું, અંદરથી એકદમ સરસ દાણેદાર બની છે ને એકદમ સરસ. અને ફ્રેન્ડ, મારું જે કેમેરો છે એ પણ બરાબર વર્ક નથી કરતો. કોઈક વાર ઝાંખું થઈ જતું હોય છે, પણ જુઓ હું મારી બેસ્ટ ટ્રાય કરું છું તમને બતાવવા માટે. તો એકદમ ઝટપટ બની જાય છે, બહુ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા ખર્ચમાં. ગેસ ચાલુ કર્યા વગર જ ફક્ત 5 થી 7 મિનિટમાં બની જતી સુપર ટેસ્ટી મીઠાઈની રેસીપી આજે આપણે જોવાના છે ફ્રેન્ડ્સ. તો એન્ડ સુધી જરૂરથી જોજો અને ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં મેં ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે, સૂકું નાળિયેરનું છીણ. કોઈપણ કરિયાણાવાળાની શોપ પર તમને ઇઝીલી મળી જશે. એને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને ઓન ઓફ કરીને, એટલે કે બંધ ચાલુ કરીને 2 થી 3 વખત પીસી લીધેલું છે, જેથી એકદમ બારીક થઈ જાય. તો ઓલરેડી એ ડેસિકેટેડ કોકોનટ બારીક હોય છે અને એનાથી પણ વધારે મેં એને બારીક કરેલું છે. એટલે એકદમ સરસ ફાઇન એનો પાવડર આપણે કરવાનો છે. સાથે સાથે અહીં ફ્રેન્ડ્સ, આજે મેં જે આવતી હોય છે મિશ્રી, એ મેં પીસીને રાખું છું. એને મેં અડધા કપ જેટલી મિશ્રી પીસેલી લીધેલી છે મિક્સર જારમાં. એમાં 2 થી 3 આખી ઇલાયચી આપણે એડ કરીશું અને એને પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી પીસેલી છે, પણ મેં એને ખાસા ટાઈમથી પીસેલી છે એટલે અંદર થોડું ગાંઠા જેવું થઈ ગયેલું છે. એટલા માટે મેં ફરી પણ એને પીસી લીધેલી છે. તમે એના જગ્યા પર ખાંડનો યુઝ પણ કરી શકો છો, અડધા કપ જેટલી ખાંડ. તો મેં જુઓ અહીં પીસેલી છે તે લગભગ અડધા કપ કરતાં થોડીક જ વધારે છે. તો એની સાથે મેં ઇલાયચી પણ પીસી લીધેલી છે, સરસ ફાઇન થઈ ગઈ છે. સાથે સાથે 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરેલો છે. તો તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. તો અમૂલનો, એવરીડેનો કોઈ પણ લઈ શકો છો. અને હવે હાથેથી મેં સારી રીતે બધું મિક્સ કરી લીધેલું છે એક વખતે. હવે એમાં થોડુંક દૂધ એડ કરીશું અને પછી આપણે એનો એક સખત લોટ બાંધીશું. તો ફ્રેન્ડ્સ, દૂધ એકસાથે યુઝ નથી કરવાનું. મેં 1/4 કપ જેટલું લીધેલું છે, પણ પહેલાં 3 ચમચી જેવું નાખ્યું છે. પછી બધું આ રીતે બાઇન્ડ કરીશ અને પાછી 2 થી 3 ચમચી જેટલું એડ કરીશ અને ફરી બાઇન્ડ કરીશ. એ રીતે જ્યાં સુધી એકદમ સરસ બાઇન્ડ નહીં થાય ત્યાં સુધી આપણે એને એડ કરીશું. અને આપણે એમાં ડેસિકેટેડ કોકોનટ નાખેલું છે, એનું નેચરલી પણ ઓઇલ છૂટું થતું હોય છે. એટલે આપણે બિલકુલ ઘી કશું જ નાખવાની જરૂર નહીં પડે અને ખૂબ જ ઇઝીલી આ રીતે કમ્બાઈન થઈ જશે. તો જો આ રીતે તમારે દબાવતા જઈને ફ્રેન્ડ્સ કમ્બાઈન કરવાનું, ભેગું કરવાનું અને જરૂર લાગે તો 1-8 ચમચી જેવું દૂધ એડ કરતા જવાનું. તો દૂધ એકસાથે એડ નહીં કરી દેવાનું અને બિલકુલ ઢીલો લોટ નહીં બાંધવાનો, બિલકુલ સખત બાંધવાનો છે આપણે એને.
એટલે ઓટોમેટિક પછી સોફ્ટ થઈ જતો હોય છે, કારણ કે એમાં ડેસિકેટેડ કોકોનટ છે, બરાબર. તો જો આ રીતે મસરીને હું તમને બિલકુલ સ્કીપ કર્યા વગર બતાવી રહેલી છું, જેથી તમને પરફેક્ટ મીઠાઈ બનાવવાની સમજ પડે. તો પહેલી જ વખતમાં ફ્રેન્ડ્સ 100% તમારી આ મીઠાઈ પરફેક્ટ જ બનશે અને બજાર કરતાં અડધા ભાવમાં અને એકદમ ચોખ્ખું ઘરમાં બનીને તૈયાર થઈ જશે. અહીં મેં લોટ બાંધીને એક લોટનો એક ભાગ અને બીજા 2 ભાગ કમ્બાઈન રાખ્યા છે. તો આ એક ભાગ જે કરેલો છે એમાં આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરેલો છે. તો એના જગ્યા પર તમે કોઈ પણ તમારી પસંદનો બીજો કલર એડ કરી શકો છો, અથવા તમારે કલર એડ ના કરવો હોય તો તમે એમાં કેસર થોડુંક દૂધમાં પલાળીને રાખો અને એનાથી પછી તમે એ લોટ બાંધશો અડધા ભાગનો, તો પણ એમાં કલર આવી જશે. એ તમારી ચોઈસ છે. તો જો આ રીતે મેં ઓરેન્જ ફૂડ કલર એના ઉપર લગાવેલો છે અને બીજો વ્હાઈટ જ રાખેલો છે. હવે અહીં મેં એક પાટલી લીધેલી છે, તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, બરાબર. અને એના ઉપર બટર પેપર મેં મૂકેલું છે. બટર પેપરના જગ્યા પર તમે પ્લાસ્ટિકની શીટ પણ લઈ શકો છો. એના ઉપર આપણે જે 2 ભાગનું મિશ્રણ હતું તો એ લઈ લીધેલું છે. એને સરસ રીતે મસરી અને આ રીતે એને સહેજ આપણે હાથેથી પહેલાં ફેલાવી લઈશું, પછી આપણે વેલણની હેલ્પથી એને ફેલાવી લઈશું. તો તમે ઈચ્છો એટલું તમે એને ફેલાવી શકો છો. તો જો આ રીતે મેં બહુ વધારે પાતળું નથી કર્યું, જેથી રોલ વાળવામાં બિલકુલ આપણને અગવડ ના પડે. તો આ રીતે મેં થોડુંક હલકું ફેલાવી લીધેલું છે અને બાકીનું જે એક ભાગનું મિશ્રણ જેમાં આપણે ફૂડ કલર ઓરેન્જ એડ કરેલો છે એને હાથેથી આ રીતે આપણે લંબાવી દઈશું અને લગભગ આપણે વણેલું છે એટલી સાઇઝનું કરીને વચ્ચે મૂકી દઈશું. અને હવે જુઓ આ રીતે બટર પેપરની હેલ્પથી જ આ રીતે થોડુંક વાળીને એને આવી રીતે એકબીજા પર ચિપકાવી દીધેલું છે અને બીજી બાજુ પણ એ જ રીતે આપણે કરી લઈશું. તો ખૂબ ઇઝીલી થઈ જાય છે, બહુ વાંધો નથી આવતો. થોડી સાવધાની રાખીને કરશો એટલે ખૂબ જ સરળતાથી થઈ જાય છે. અને પછી આ રીતે હાથેથી થોડુંક દબાવતા જઈને એનો રોલ કરી લઈશું. જુઓ આ રીતે છે ને, તો પૂરેપૂરું ભલે કવર નથી થયું પણ બહુ મસ્ત મીઠાઈ લાગશે. કવર થઈ જાય તો ઘણું સારું અને આવડે તો પણ કંઈ વાંધો આવતો નથી. હવે ઉપર આપણે ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ નાખી શકીએ, અથવા મેં અત્યારે ડેસિકેટેડ કોકોનટ એકદમ સિમ્પલ વેમાં કર્યું છે એટલા માટે એડ કર્યો છે, કારણ કે બધાના ઘરમાં સિલ્વર વર્ક નથી હોતું કે પછી દરેકના ઘરમાં પિસ્તા પણ નથી હોતા. એટલે આ રીતે આપણે જે ખૂબ સરળ પડે એ રીતે આ મીઠાઈ આપણે બનાવી છે. આ રીતે રોલ કરી દીધેલું છે અને પછી આપણે એને 15 મિનિટ સુધી ફ્રોઝરમાં મૂકી દઈએ છીએ. તમે એને બહાર રાખવા ઈચ્છો તો પણ રાખી શકો છો, અડધાથી 1 કલાક સુધી, અને પછી કટ કરો તો પણ ચાલે. મેં 15 મિનિટ સુધી એને ફ્રોઝરમાં મૂકેલું ફ્રીજના ઉપરના ભાગમાં. પછી હું તમને ખોલી અને કટ કરીને બતાવી દઉં છું. તો જુઓ બહુ મસ્ત સેટ થઈ ગયેલી છે 15 મિનિટમાં. તો ફ્રોઝરમાં બહુ ઝડપથી સેટ થઈ જતી હોય છે અને એના ઉપર તમે જોઈ શકો છો સરસ રીતે આપણો જે ડેસિકેટેડ કોકોનટ છે એ પણ સરસ ચોંટી ગયું છે. હવે હું તમને કટ કરીને બતાવું છું. તો બહુ ઇઝીલી કટ થઈ જતું હોય છે. જો શાર્પ નાઇફ હોય તો વધારે સારી રીતે કટ થઈ જાય છે. તો આ રીતે જો આપણે બધા જ રોલને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આમાંથી તમે પેંડાનો શેપ પણ આપી શકો, પણ આપણે તો તહેવારોવાળી મીઠાઈ બનાવી રહેલા છે એટલે થોડું એનું ગાર્નિશિંગ સારું હોય ને લુક સારું લાગે અને ખાવામાં પણ ખૂબ સરસ બનતી હોય છે. તો તમે જોઈ શકો છો આ રીતે ફ્રેન્ડ્સ બધા રોલ મેં બનાવીને રેડી કરી લીધેલા છે અને કેટલી ફાઇન ડિઝાઇન લાગે છે અને જોવામાં અને ખાવામાં સુપર લાગે છે, બજારથી પણ સરસ. અને મેં કીધું એમ કે ચોખ્ખું ઘરમાં બનાવીએ એટલે એકદમ કમ્પ્લીટ ચોખ્ખાઈવાળું બને. એવું તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ, અને તમે પણ આ મીઠાઈને ટ્રાય કરજો.